નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માણસ આખું જીવન સન્માનથી જીવવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ શું મૃત્યુ પછી પણ તેને સન્માનપૂર્ણ વિદાય ન મળે? અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરિયા ગામમાંથી સામે આવેલા આ દ્રશ્યો વિકાસના તમામ દાવાઓને પડકાર ફેંકે છે, જ્યાં વરસાદના કારણે મૃતદેહના અગ્નિ સંસ્કાર માટે આવેલા પરિવારજનોને ખુલ્લા આકાશ નીચે ભીંજાઈને અંતિમ વિધિ કરવાની ફરજ પડી। સ્મશાનમાં ન તો શેડ, ન બેસવાની વ્યવસ્થા, ન કોઈ પાયાની સુવિધા। આખું ગામ આજે એક જ સવાલ પૂછી રહ્યું છે, શું મૃત્યુ પછી પણ માનવીને સન્માન મેળવવા માટે રાહ જોવી પડશે? આ દ્રશ્યો છે મેઘરજ તાલુકાના ખાખરિયા ગામના સ્મશાનના, જ્યાં એક પરિવાર પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવા પહોંચ્યો હતો, પરંતુ કુદરત વરસી રહી હતી અને સ્મશાનમાં વરસાદથી બચવા માટે કોઈ શેડ જ નહોતો। ભીના લાકડા, વરસાદના ધોધમાર ટીપા અને સ્વજનને ગુમાવવાનું દુઃખ, આ દ્રશ્ય ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની કરી દીધી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ ખાખરિયા ગામના સ્મશાનમાં વર્ષોથી કોઈ પાયાની સુવિધા ઉપલબ્ધ નથી। અનેક વખત ગ્રામ પંચાયત અને તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। શેડ નથી, બેસવાની વ્યવસ્થા નથી, સફાઈનો અભાવ છે અને વરસાદી દિવસોમાં સમગ્ર સ્મશાન કાદવમાં ફેરવાઈ જાય છે। પરિણામે અંતિમ સંસ્કાર જેવી પવિત્ર વિધિ પણ મુશ્કેલી વચ્ચે પૂર્ણ કરવી પડે છે। ચાલુ વરસાદમાં અંતિમ યાત્રામાં જોડાયેલા ગ્રામજનો કલાકો સુધી ભીના રહ્યા। કેટલાક લોકોએ છત્રીનો સહારો લીધો, તો કેટલાક ખુલ્લા વરસાદમાં ઊભા રહી પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી રહ્યા હતા। જીવનની છેલ્લી વિદાયના આ દ્રશ્યો માત્ર એક પરિવારની પીડા નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થાની સંવેદનહીનતાનું જીવંત ઉદાહરણ છે। હવે ગ્રામજનોની એક જ માંગ છે, સ્મશાનમાં તાત્કાલિક પતરાનો શેડ બનાવવામાં આવે, બેસવાની વ્યવસ્થા કરવામાં આવે, નિયમિત સફાઈ થાય અને સ્મશાનને તમામ પાયાની સુવિધાઓથી સજ્જ કરવામાં આવે, કારણ કે અંતિમ વિદાય પણ ગૌરવ અને સન્માન સાથે થાય એ દરેક નાગરિકનો અધિકાર છે। ખાખરિયા ગામનું આ સ્મશાન આજે તંત્રને એક મૌન સવાલ પૂછે છે, શું વિકાસ માત્ર કાગળ ઉપર જ છે? કારણ કે જ્યાં માણસને તેની છેલ્લી વિદાય પણ વરસાદમાં ભીંજાઈને આપવી પડે, ત્યાં વિકાસના દાવાઓ અધૂરા જ લાગે છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ પીડાને સમજે છે અને સ્મશાનમાં પાયાની સુવિધાઓ ઊભી કરે છે, કે પછી આગામી વરસાદમાં ફરી કોઈ પરિવાર આવી જ વેદના સહન કરવા મજબૂર બનશે। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ।